નમસ્કાર મિત્રો કેશાજી ચૌહાણના ગઢમાં કોંગ્રેસની સેંધ। કેશાજી ચૌહાણ દિયોદરના ધારાસભ્ય અને તેના વિસ્તારમાં કોંગ્રેસે મોટી સફળતા મેળવી છે, મોટી જીત મેળવી છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જબરદસ્ત કોંગ્રેસનું પરફોર્મન્સ સામે આવ્યું છે અને આવનાર દિવસમાં તેના મોટા પડઘા પડી શકે છે। વિસ્તારથી વાત કરું તો ગુલાબસિંહ રાજપૂત, ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના મોટા નેતાઓ દિવસ રાત ફરી રહ્યા હતા। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કઈ ઉકળે તે માટે કામ કરી રહ્યા હતા। હવે પરિણામ સામે આવ્યું છે। આ પરિણામ કેશાજી ચૌહાણની ધરા ધ્રુજાવી દે તેવું છે। આ પરિણામ દિયોદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હલાવી દે તેવું છે। આ પરિણામ આવનાર દિવસમાં મોટા પરિવર્તન આવી શકે તેનો ઈશારો કરે છે। તાલુકા પંચાયત દિયોદરની એટલે કે દિયોદર તાલુકા પંચાયત અને લાખણી તાલુકા પંચાયત આ બંનેમાં કોંગ્રેસે વિજય મેળવ્યો છે। બીજી વાત કરીએ જિલ્લા પંચાયતની તો જિલ્લા પંચાયતની 10 બેઠકોમાંથી એટલે દિયોદર વિધાનસભામાં આવતી 10 બેઠકોમાંથી 6 બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે। 4 બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। કેશાજી ચૌહાણ એ વિસ્તારના ખૂબ જૂના જાણીતા અનુભવી નેતા છે, પરંતુ વેવાઈ પણ હારી ગયા। ભવાનજી ઠાકોર પણ 1700 મતે હારી ચૂક્યા છે અને આ સાથે કેશાજી ચૌહાણ રાટીલા બેઠક એમના વિસ્તારની એ પણ બચાવી શક્યા નથી। કહેવાનો અર્થ એ છે કે દિયોદરમાં ઘણું થઈ ચૂક્યું છે। દિયોદર વિધાનસભામાં આવતી તાલુકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો પંજો ચાલ્યો છે, કમળ કરમાયું છે અને આ કોઈ સામાન્ય પરિણામ નથી। 2027ની વિધાનસભા ચૂંટણીને લાંબો સમય નથી, અમુક મહિનાઓ પછી થોડા સમયમાં જ વિધાનસભા ચૂંટણી માથે છે। આ વચ્ચે કોંગ્રેસ જો દિયોદરમાં સેંધ પાડે છે, સારા પરિણામ લાવે છે તો એ વિચારવું રહ્યું કે આવનાર દિવસમાં 2027માં ત્યાં કેવા પરિણામ આવી શકે છે। તમે સમજો કે એક રાતમાં પણ પરિણામ બદલી શકે, સમજીએ છીએ એક રાતમાં પણ ખેલ પડી શકે, એક રાતમાં પણ પરિણામ બદલાઈ જાય અને દિયોદર બનાસકાંઠા વિસ્તારમાં તો વાત જ ના પૂછો। પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે, તાલુકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ મજબૂત હોય તો આવનાર દિવસમાં 100% તે વિધાનસભામાં કબજો કરી શકે છે। કેશાજી ચૌહાણ ભૂતકાળમાં મંત્રી પણ રહ્યા। કેશાજી ચૌહાણ ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં ભાષણ આપવા માટે પણ ખૂબ જાણીતા છે, પોતાની વાતો, પોતાના લહેકાને લઈ ખૂબ જાણીતા છે। પરંતુ એમના વિસ્તારમાં જો કોંગ્રેસ આ પ્રકારે જીત મેળવે છે તો આવનાર દિવસમાં કોંગ્રેસ હજુ પણ ત્યાં આશા રાખી શકે, કોંગ્રેસ વિચારી શકે કે ત્યાં એમનો એમએલએ બની શકે છે। આવનાર દિવસમાં જોઈએ કે કોંગ્રેસ શું કરે છે, દિયોદર વિધાનસભામાં શું થાય છે। બનાસકાંઠામાં, ઉત્તર ગુજરાતમાં જાતિવાદ ભયંકર ચાલે છે, જ્ઞાતિવાદ ભયંકર ચાલે છે। ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બન્યા ત્યારે પણ ભાજપના ઘણા લોકો નિષ્ક્રિય રહ્યા અને તેમને મદદ કરી તેવા આરોપ આજની તારીખે લાગતા રહે છે। જ્યારે અલગ અલગ ચૂંટણીમાં કોંગ્રેસના પણ નેતાઓ ઘણી વખત નિષ્ક્રિય થઈ જાય, ભાજપને ફાયદો અપાવવા પ્રયત્ન કરે, કારણ કે જાતિવાદ, જ્ઞાતિવાદ એમના સમાજનો વ્યક્તિ ઊભો હોય। વાવની પેટા ચૂંટણીમાં પણ તે મહદઅંશે આપણને જોવા મળ્યું છે। સ્થિતિ એ છે કે દિયોદરમાં આવનાર દિવસમાં શું થશે। શિવાબા ભુરિયાની ઉંમર થઈ ચૂકી છે, નવો ચહેરો શું કોંગ્રેસ પાસે છે, નવો ચહેરો છે તો તે કોણ છે, આવનાર દિવસમાં વધુ માહિતી મળશે। પરંતુ તાલુકા જિલ્લા પંચાયત જિલ્લા તમામ ઉમેદવારોને અભિનંદન। આ સાથે જ એ લોકો ટકી રહે અને અડગ રહે કોંગ્રેસમાં તો કામની વાત છે, બાકી આવનાર દિવસમાં ફરી જે પરિસ્થિતિ હતી તે સર્જાઈ શકે છે। આપનો અભિપ્રાય લખજો, આપ શું વિચારો છો। ધન્યવાદ।